એવી મૂંઝવણોના જવાબ આપતા હોય છે ઓનલાઈન, એટલે એમને આપણે વિનંતી કરીએ કે એ અહીંયા આપને માર્ગદર્શન આપશે. ખૂબ ખૂબ આભાર રાઠોડ સાહેબ. હોલિસ્ટિક કેરિયર એકેડેમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ઓફલાઈન અને ઓનલાઈન જે પણ મિત્રો જોડાયા છે એ તમામનો એકેડેમી વતી આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી અગાઉ કેટલી વાર આવવાનું થયું છે, લગભગ 150 થી 200 મારા પોતાના વ્યક્તિગત વિડીયો છે અને 8,500 ઉપર સબસ્ક્રાઈબર છે. આપણે ઘણી બધી પરીક્ષાઓમાં આ માધ્યમથી મળેલા છે. ધ્રુવીલભાઈએ ખૂબ સારી વાત કરી. રાઠોડ સાહેબ તો અમારા જે કહો એ બધું જ હરતા કરતા છે. આજે ફ્રી મેગા આપણે સેમિનાર રાખ્યો છે કે ખરેખર ક્લાસ 1, 2 ની જે પરીક્ષા છે ને એઆઈની, આ ત્રણેય 1, 2, 3 ની સાથે આવી રહી છે, ત્યારે એની તૈયારી માટે શું કરવું, કારણ કે ટાઈમ શોર્ટ છે. આપણું મિશન છે એજ્યુકેશન ઓફિસર બનવાનું, અને એના માટે સિલેબસથી સિલેક્શન સુધીની આપણે સફર પસાર કરવાની છે. આમાં હું આ એક શબ્દ ઉપર ભાર આપું છું, સિલેક્શન ઉપર. સિલેબસથી સિલેક્શન, કારણ કે ઘણી વખતે કેવું હોય છે કે સિલેબસ પ્રમાણે આપણે જતા નથી હોતા, એના કારણે આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. હમણાં ધ્રુવીલભાઈ ખૂબ સરસ વાત કરી કે ભાઈ તમારે મેનેજમેન્ટથી ચાલવું પડશે, કે ભાઈ તમારા જે પ્રશ્નો છે ઘણી વખતે એવું બનતું હોય. મેં પોતે જીપીએસસીની પરીક્ષા ઘણી વખત આપેલી છે, તમામ પરીક્ષાઓ આપેલી છે. સાહેબે જે જોઈન્ટ ડાયરેક્ટરની વાત કરી એમાં જીપીએસસીમાં મેં પોતે ચેરમેન સાહેબ પાસે, તો એ જે 32નું લિસ્ટ જોઈન્ટ ડાયરેક્ટરની પરીક્ષાનું લિસ્ટ બહાર પડતું એમાં હું ટોપર હતો તમામ પરીક્ષામાં, કારણ કે વિનિયમો એક્ટ ને રેગ્યુલેશન મેં બધી અનુક્રમિકાઓ તૈયાર કરી દીધી અને એના જ પ્રશ્નો પૂછાતા અમદાવાદમાં આપણી પરીક્ષા લેવા. તો આ પરીક્ષાની તૈયારી માટે શું કરી શકાય, તો ખાસ મહત્વનું જે છે એ આપણું આના પછીની નેક્સ્ટ કરો. ઓકે ઓકે સર, થેન્ક યુ. આવી ગયું છે. ઓકે યસ સર, થેન્ક યુ સર. સૌથી મહત્વનો મુદ્દો અભ્યાસક્રમ છે. સાહેબે હમણાં જ વાત કરી કે એઈઆઈની જે પરીક્ષા છે ક્લાસ 3 1 માર્ચે લેવાની છે, એમાં 14 મુદ્દા છે, અને ક્લાસ 1, 2 ની જે પરીક્ષા છે એમાં 29 મુદ્દા છે, અને એમાં 9 મુદ્દા જે છે એ કોમન છે. આપણા 9 મુદ્દા કોમન છે. આ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે ખૂબ જ વિસ્તૃત છે, પણ રાઠોડ સાહેબે કહ્યું કે અમે આ જે 29 મુદ્દા છે એમાં સાહેબે પોતે જેટલા પણ બેસ્ટ ગુજરાતમાં તજજ્ઞો હતા એમના પાસેથી એક સરસ મજાનું પુસ્તક અમે પ્રિન્ટિંગમાં પણ આપી દીધું છે, તૈયાર કરી દીધું છે. એટલે એમને કહ્યું કે ભાઈ એઆઈ તમારો ગુરુ ના બની જાય, ધ્યાન રાખવાનું છે. એટલે અમે એક પુસ્તક અમારું પ્રિન્ટિંગમાં છે. હવે આ પરીક્ષામાં સફળતા મેળવવા માટે સૌથી મહત્વનું જે છે ને 28 નંબરનો મુદ્દો છે. સાહેબે કહ્યું કે 28 નંબરનો જે મુદ્દો છે ને કાયદાઓ, વિનિયમો અને નિયમોનો મુદ્દો છે. હવે આ 28 નંબરના એક જ મુદ્દામાં 9 કોડ એક્ટ રેગ્યુલેશન આપી દીધા છે. બોમ્બે એક્ટ 1947 આપ્યો છે, આરટી એક્ટ 2009 આપ્યો છે, અને સેકન્ડરી એક્ટ 1972 આપ્યો છે. રૂલ્સ પણ આપ્યા છે, રેગ્યુલેશન 2012ના રૂલ્સ આપ્યા છે, પ્રાઇમરીના રૂલ્સ 1949 આપ્યા છે, બોર્ડના વિનિયમો 1974 આપ્યા છે, અને ઓછામાં પૂરતું ટ્રિબ્યુનલ એક્ટ 2006 પણ આપી દીધો છે. ટૂંકમાં 9 પ્રકારના તમારે કાયદાઓ, નિયમો અને વિનિયમો ભણવાના છે. મુદ્દો એક જ છે, રાઠોડ સાહેબે કહ્યું મુદ્દો એક જ છે, 28 નંબરનો જ મુદ્દો છે. બાકીના બધા મુદ્દા એક બાદ છે. પણ જ્યારે તમે પરીક્ષામાં બેસશો એટલે તમારી ક્લાસ 1, 2 એજ્યુકેશન ઓફિસર બનવાનું છે, એટલે સૌથી વધુ પ્રશ્નો અમારી દ્રષ્ટિએ એમાંથી હોઈ શકે છે. સૌથી વધુ ગુણાંક ભારાંક ધરાવશે, તમે જોઈ લેશો આરટી એક્ટ. સાહેબે હમણાં જ રાઠોડ સાહેબે વાત કરી કે રાઠોડ સાહેબે કે ભાઈ આરટી એક્ટ શના કારણે આવ્યો, એ ડીપમાં તમે પ્રસ્તાવના ઉપર જો તમને ખ્યાલ આવે, અને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, અને એની સાથે એના રેગ્યુલેશન 2012ના છે, બોમ્બે એક્ટ છે 1947 એના રૂલ્સ છે 1949, અને સેકન્ડરી એક્ટ છે 1972 એના રૂલ્સ છે એ 1974માં વિનિયમો. બોર્ડે સત્તા આપી. અને ખાસ આ પરીક્ષામાં સૌથી વધારે જો પ્રશ્નો હશે તો એનઈપી 2020ના હશે, બરોબર? એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 ની પરીક્ષા માટે નિયમો, અધિનિયમ અને વિનિયમ સૌથી પાયાની વસ્તુ છે, અને કદાચ આ જ પ્લેટફોર્મ પરથી આપણે આ બધી જ વસ્તુઓ તમને ઓનલાઈન ગાઈડ પણ કરીશું.
વહીવટી અધિકારી તરીકે તમારે આ ત્રણેયનો તફાવત અને તેની મુખ્ય જોગવાઈ જાણવી ખૂબ જરૂરી છે. બરોબર, કારણ કે તમે આજે જ્યારે પણ અધિકારી ઓફિસર બનવાના છો ક્લાસ 1, 2 કે એઆઈ તરીકે, તો તમારો રોલ શું છે, તમારી ફરજો શું છે, તમારી મર્યાદાઓ શું છે, એ પણ તમારે જાણવાની છે. આજે કોઈ સ્કૂલમાં ઇન્સ્પેક્શન તરીકે કોઈ જિલ્લા શિક્ષણાધિકારી જાય છે કે કોઈ ક્લાસ 2 જાય છે કે એઆઈ જે પ્રાથમિકમાં નવી પોસ્ટ આપણે ઊભી કરી છે, પ્રાથમિક શાળાઓના ઇન્સ્પેક્શનમાં જશે, તો એનો રોલ શું છે એ પણ જાણવા જરૂરી છે. એક્ટની વાત કરું તો અધિનિયમ એ શું છે, તો એ કાયદો છે. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ આપણે આપવા માટે સાહેબે વાત કરી કે આરટી એક્ટ 2009 આપણે લાયા, તો ભાઈ બાળકને શિક્ષા કરતા હતા તો એક્ટ આપણે 17 નંબર કોલમ મૂકી દીધી, બાળકને શારીરિક શિક્ષા કરવાની નહીં. મફત અને ફરજિયાત શિક્ષણ બાળકને આપવાનું, તો 3 નંબરની આપણે આરટી એક્ટમાં કલમ મૂકી. તો દરેક વસ્તુ જે છે કાયદાથી પસાર થાય છે અને તે પાયાનું માળખું નક્કી કરે છે. અધિનિયમો જે છે, આરટી એક્ટ આપણો બાળકોને શિક્ષણ ફરજિયાતનો અધિકારનો છે. એક્ટ 1972 એ બોર્ડની રચના અને સત્તાઓ માટે છે કે ભાઈ એક્ટ આપણે 1972 સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન માટે એક્ટ 1972 બનાવ્યો, પણ પછી એની આગળ સત્તાઓમાં વિસ્તૃત કરવી પડે, એટલે એની સત્તાઓ માટે બોર્ડની રચના અને સત્તાઓ માટે આપણે એમને સત્તા આપી, એટલે પછી એના લીધે શું બન્યા, વિનિયમો 1974 બન્યા. આ રૂલ્સ છે, એ રૂલ્સ આપણે આરટી 2012ના રૂલ્સ છે અને વિનિયમો, આ બે રૂલ્સ પણ આપણે ભણવાના છે. મુખ્ય નિયમો છે આરટી રૂલ્સ 2012, એની આપણે લગભગ આરટી 2009ના અને આરટી રેગ્યુલેશન 2012ના વધારે પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. છેલ્લી ઘણી બધી પરીક્ષાઓના તમે પેપરો જોશો, લગભગ છેલ્લા 15 વર્ષની તમામ પરીક્ષાના પેપરો આમાં આન્સર સાથે મેં આપેલા છે. હમણાં જ સાહેબે વાત કરી હતી કે ભાઈ અશોકભાઈ સાહેબે કે તમારે મહાવરો કરવો પડશે ખાસ પ્રેક્ટિસ માટે, કારણ કે તમે જૂના પેપરો પ્રેક્ટિસ નહીં કરો તો તમને આઈડિયા નહીં આવે. એ પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. વિનિયમો છે, રેગ્યુલેશન, કોઈ ચોક્કસ સંસ્થા, એ બોર્ડ અહીંયા લીધું છે કે બોર્ડ જે છે રેગ્યુલેશન બનાવે છે અને સુવ્યવસ્થિત કરવા માટે પેટા નિયમો બનાવે છે, અને વિનિયમો કહેવાય છે. એટલે આપણે કાયદો એક્ટ જે છે એ અને પછી રેગ્યુલેશન છે એને ખાસ સમજવા પડશે. મુદ્દો ભલે એક જ 28 નંબરનો હોય, પણ તમે જોજો કે પરીક્ષામાં જ્યારે પણ 200 ગુણના પ્રશ્નો હશે ત્યારે એમાંથી પ્રશ્નો વધુ હોઈ શકે છે. વિનિયમો, માધ્યમિક શિક્ષણ વિનિયમો આ બોર્ડ તૈયાર કરશે 1974. હવે મારે તમને એ પણ કહેવું છે કે ભાઈ બોર્ડ શું કરે છે, કે પરીક્ષા કેવી રીતે લેવી, બોર્ડનું આખું માળખું છે, સુપરવાઇઝર નિમણૂકો બધી છે, લાયકાતો બધી છે કે તમારી ધારો કે આ લાયકાત નથી કરી. મેં બેને કહ્યું કે MA વિથ એજ્યુકેશન, એ MA વિથ એજ્યુકેશન ભરતીમાં અમે જ્યારે 2021માં શિક્ષકોની ભરતી કરી, હું સેક્ટર 7માં પ્રિન્સિપાલ હતો, તો અમારા MA વિથ એજ્યુકેશનનો પ્રશ્ન આવતો, તો અમે કેટલાક ઉમેદવારો કહેતા કે એમએડને સમકક્ષ ગણો, તો અમે એને એમએડને સમકક્ષ ગણ્યું નહોતું. MA વિથ એજ્યુકેશનની લાયકાત હતી એ અમે પોસ્ટ ગ્રેજ્યુએટને સમકક્ષ ગણી હતી. એટલે આવી જે લાયકાતોની જે મુદ્દાઓ છે એ શેમાં આવશે, વિનિયમોમાં આવશે. તૈયારી કેવી રીતે કરવી, આ ખાસ મેઇન છે. ટાઈમ શોર્ટ છે. હવે આ શોર્ટ ટાઈમમાં તૈયારી કરવા માટે મહત્વનું શું થઈ પડે, તો જો મેં અહીંયા તમામે 8 પ્રકારના જે કોડ એક્ટ રેગ્યુલેશન છે એનું એક ફોર્મેટ બનાવ્યું છે. તમે જોજો આમાંથી 2 થી 3 પ્રશ્નો આમાંથી પૂછાશે કે ભાઈ જ્યારે આરટી એક્ટ છે તો આરટી એક્ટનું જાહેરનામું ક્યારે બહાર પાડ્યું. તમને એમ થાય કે આ તારીખો શા માટે યાદ રાખવી, પણ તમે જોજો પરીક્ષામાં આ અમલ ક્યારે થયો, એનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું, એની પણ તારીખો પૂછાતી હોય છે. તો ભાઈ આરટી 2009 છે, એનું જાહેરનામું 26 ઓગસ્ટ 2009ના રીતે બહાર પાડ્યું અને એનો અમલ 1 એપ્રિલ 2010 થી થયો. એક્ટ બન્યો 2009માં પણ અમલ થયો 1 એપ્રિલ 2010. એટલે તમારે આ તારીખ યાદ રાખવી પડશે. ઘણી વખતે પ્રશ્ન એવો પણ પૂછાતો હોય છે કે એમાં કેટલી પ્રકરણ છે ને કેટલી કલમો છે. હવે અહીંયા કલમો પહેલા તમે જુઓ આરટી એક્ટ 2009ની બુક, તો તમને 38 કલમો હોય, પણ એક કલમ હમણાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઉમેરવામાં આવી કે કેન્દ્ર સરકારને સત્તા આવી. તો હવે જ્યારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે આરટી એક્ટમાં કલમો કેટલી છે, 4 ઓપ્શન આપ્યા છે, તમે શું કર્યું, ધ્રુવલભાઈ સાહેબે કીધું, રાઠોડ સાહેબે કીધું, એટલે સરળ પ્રશ્નના જવાબ પહેલા આપશો એટલે તમે તમારા મગજમાં એક જ હોય કે આરટી એક્ટમાં તો 38 જ કલમ છે, પણ ખરેખર એક કલમ ઉમેરી છે એટલે 39 કલમ છે. એટલે જવાબ સાચો જવાબ 39 આવશે. એટલે લેટેસ્ટ જે છે ને એ ખૂબ મહત્વનું છે. અમે અમારી બુક જે પ્રિન્ટિંગમાં આપી છે એમાં આ વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખી છે. તમામ વસ્તુ ધ્રુવલભાઈ, તમામ વસ્તુ જે લેટેસ્ટ છે ને એ અમે આપી છે.
આરટી એક્ટમાં. એટલે 39મી નંબરની કલમ છે એ પણ એની અંદર ઉમેરી દીધી છે. એમાં અનુસૂચિઓ 7 છે. ઘણી રીતે મેં એવા ક્લાસ 1, 2 ની પરીક્ષાના પેપર જોયા છે એમાં અનુસૂચિઓ કેટલી હોય છે એ પણ પૂછાય છે. તમને એમ થાય કે આ શું કામ યાદ રાખવું પડે. રેગ્યુલેશન, હવે આપણો કાયદો તો બની ગયો 2009નું, પણ પછી એમાં સુધારા વધારા કરવા હોય તો એના માટે આવ્યું રેગ્યુલેશન 2012, આરટી રેગ્યુલેશન. એનું જાહેરનામું બહાર પડ્યું 18 ફેબ્રુઆરી 2012. આ શોર્ટ ફોર્મ મેં એટલા માટે મૂક્યું. અને આ પુસ્તકમાં પણ આપણે રાઠોડ સાહેબ સ્ટાર્ટિંગમાં જ લઈ લીધું છે. ખબર છે 2 થી 3 પ્રશ્નો આમાંથી હશે. 18 ફેબ્રુઆરી 2012 જાહેરનામું બહાર પડ્યું. અમલ એનો થયો 12મી જુલાઈ 2012, 5 મહિના પછી. કોઈ પણ કાયદો જ્યારે બનતો હોય ત્યારે રાષ્ટ્રપતિની સહી સુધી જતો હોય છે. એટલે 12 જુલાઈ 2012 ના રોજ એનો અમલ થયો. આ રેગ્યુલેશન 2012 ની વાત છે. હવે તમે આરટી એક્ટ પછી જ્યારે રેગ્યુલેશન બન્યા તો લાસ્ટ ટાઈમ જે ક્લાસ 2 ની જે પરીક્ષા લેવાની એમાં આરટી એક્ટના 2009 કરતા આરટી રેગ્યુલેશનના પ્રશ્નો વધારે હતા. 5 થી 6 પ્રશ્નો આરટી રેગ્યુલેશનના હતા. એમાં 6 પ્રકરણ છે અને કલમો એની 33 છે. એમાં 2 પરિશિષ્ટ છે અને 2 નમૂના છે. તો આ થયું આરટી એક્ટ અને આરટી રેગ્યુલેશન. ત્યાર પછી મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. તમને એમ થાય કે આ મુંબઈ ક્યાંથી આવ્યું? કારણ કે પહેલા ગુજરાત અને મુંબઈ એક હતું. એટલે પહેલો જે આપણો કાયદો બન્યો પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એ બોમ્બે એક્ટ બન્યો હતો. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. હવે એનું જાહેરનામું બહાર પડ્યું 29/1/1948 એનું જાહેરનામું બહાર પડ્યું અને એનો અમલ થયો 29/1/1948. આ સેમ ડેટ છે. જે દિવસે જાહેરનામું બહાર પડ્યું તે દિવસથી એનો અમલ લાગુ પડ્યો. એના 11 પ્રકરણો છે ને કલમો 71 છે ને એમાં એક જ અનુસૂચિ છે. હવે જેમ એક્ટ બન્યો એટલે પાછા એના રેગ્યુલેશન બને, રૂલ્સ બને. એટલે બોમ્બે રૂલ્સ બન્યા, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો બન્યા 1949માં, 2 વર્ષ પછી. અને એ 1 એપ્રિલ 1949. આ પ્રશ્ન ખૂબ પૂછાય છે. 1 એપ્રિલ 1949 એનો અમલ થયો. એમાં 11 પ્રકરણ છે. આને વિસ્તૃત કર્યું. આમાં 11 પ્રકરણ, આને 11 પ્રકરણ, પણ આની કલમો 71 હતી. અહીંયા કલમો 201 થઈ. તો જ્યાં જે એવું લાગ્યું કે ભાઈ આમાં આ વસ્તુ ઉમેરવા જેવી છે તો આપણે શું કર્યું છે? રેગ્યુલેશનમાં એ વસ્તુ ઉમેરી છે. એમાં અનુસૂચિ 17 છે અને પરિશિષ્ટ 6 છે. હવે આવ્યો સેકન્ડરી એક્ટ, કારણ કે આ તો પ્રાઇમરીની વાત થઈ. તો એના માટે સૌથી પહેલા કોડ અમલમાં આવ્યા. ગ્રાન્ટ ઇન એઇડ કોડ 1964. સરકાર ગ્રાન્ટ આપીને શાળાઓ ચલાવતી. કોડ 1964 અમલ આવ્યા. 1 એપ્રિલ 1964 ના રોજ કોડ અમલમાં આવ્યા. અને એમાં 23 પ્રકરણ છે ને 127 કલમ છે, એના 18 પરિશિષ્ટ છે. આ કોડ પછી એને કાયદાનું સ્વરૂપ આપવું પડે. એટલે કોડ 1964 પછી સેકન્ડરી એજ્યુકેશન માટે એના એક્ટ 1972 અમલમાં આવ્યો. એક્ટ 1972 અમલમાં આવ્યો એ 28/9/1973 ના રોજ એનું જાહેરનામું બહાર પડ્યું અને 13મી ડિસેમ્બર 1973માં એનો અમલ થયો. એમાં 8 પ્રકરણ છે ને 59 કલમો છે. અને આ જે છે એના આધારે, એક્ટના આધારે પછી 1974માં વિનિયમ આવ્યા. તો આ 3 વસ્તુ છે સેકન્ડરી અને હાયર સેકન્ડરીને કવર કરે છે. અને આ જે છે ઉપરનું જે બધું છે એ પ્રાઇમરીને લગતું છે. આરટી એક્ટ, આરટી રેગ્યુલેશન, બોમ્બે એક્ટ, બોમ્બે રેગ્યુલેશન, અને આપણા જે સેકન્ડરી એક્ટ જે છે અને 1974માં વિનિયમ આવ્યા. વારંવાર પ્રશ્ન પૂછાય છે કે 16મી માર્ચ 1974. તો તમારે આની ટેકનિક, એમ ના કહ્યું કે ટેકનિકથી યાદ રાખો, તો તમારે આ ટેકનિકથી યાદ રાખવું પડશે કે ભાઈ આ 1974 છે તો 74ની સાલ તો બધા વિકલ્પોમાં હશે જ, પણ તમારે બોર્ડની પરીક્ષા ક્યારે લેવાય? તો કે માર્ચ મહિનામાં. બોર્ડની પરીક્ષા ક્યારે લેવાય? તો કે માર્ચ મહિનામાં. તો કે વિનિયમો ક્યારે અમલ થયા? 16 માર્ચ 1974. તો આવી ટેકનિકથી તમે યાદ રાખજો તો તમને તારીખોને યાદ રાખશે. ઘણી વખતે તમને એમ થયું હતું કે ભાઈ આ આરટી એક્ટની કલમ નંબર 22 છે એ નંબર શું કામ યાદ રાખવો પડે? પરંતુ એ નંબરવાળા પણ પ્રશ્નો પૂછી શકે છે. અને એમાં પ્રકરણ 7 છે ને 44 કલમો છે. છેલ્લો જે છે ટ્રિબ્યુનલ એક્ટ એ 2006 પછી છે કે એનું જાહેરનામું 2013માં બહાર પડ્યું. ટ્રિબ્યુનલ એક્ટ 2006 કહેવાય છે, પરંતુ એનું જાહેરનામું 2013માં બહાર પડ્યું. 7 વર્ષ તમને એમ થાય કેમ ડિલે થયું? રાષ્ટ્રપતિની સહી વગર એક્ટ બની ગયો, પરંતુ જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહી ના થાય ત્યાં સુધી એનું જાહેરનામું બહાર પડે નહીં. એટલે 2013માં 2 નવેમ્બર 2013માં એનું જાહેરનામું બહાર પડ્યું અને એનો અમલ 6 ફેબ્રુઆરી 2014 હતો. એટલે આ પણ ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? જો પરીક્ષામાં જાહેરનામું પણ પૂછી શકે ને ક્યારે અમલમાં આવ્યો પણ પૂછી શકે. એટલે તમારે આ પણ તારીખો યાદ રાખવી પડશે. આ એક કોષ્ટક કે ભાઈ એમાં 26 કલમો છે ને એક જ અનુસૂચિ.
તો આ બધા કોડ એન્ડ રેગ્યુલેશન છે. મેં શું કર્યું, શોર્ટ ફોર્મમાં એને મૂકી દીધું કે મને ખબર છે આમાંથી 2 થી 3 પ્રશ્નો પૂછાવાના છે. તમે એક કામ કરો કે ભાઈ આ ટેકનિક માટે તમે જ્યાં પણ હોય, તમારા મોબાઈલ હોય કે જ્યાં પણ હોય કે તમે જ્યાં દિવસમાં એકવાર જોઈ લો અને એની ટેકનિક બનાવી દો તૈયારી કરવા માટેની. તો આ તમને ખૂબ ઉપયોગી થશે. મારે બીજી વાત કરવી છે, મહત્વની કલમો ખાસ યાદ રાખવાની, કે કલમોના પ્રશ્નો પૂછાય છે. હવે આરટીમાં હમણાં જ સાહેબે કીધું કે ભાઈ જે ખાનગી શાળાઓ છે એમાં ફી વધુ હોય છે, એટલે પેલા ગરીબ બાળકો પ્રવેશ લઈ શકતા નથી. તો આરટી એક્ટમાં આ કલમ મૂકી, કલમ નંબર 12, કે ભાઈ ખાનગી શાળાઓમાં પણ 25% જે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો છે પ્રવેશ લઈ શકશે. 25% બાળકો. એટલે ધારો કે કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, એમાં ધારો કે 100 જગ્યાઓ છે તો 25 જગ્યાઓ એમના માટે રિઝર્વ રાખવાની. એમની ફી કોણ ભરશે? સરકાર ભરશે. જે એફઆરસી નક્કી કરેલી છે, ફી રિઝર્વ કમિટી જે નક્કી કરેલી છે, ધારો કે એ સ્કૂલની ફી 1 લાખ નક્કી કરેલી છે, તો 1 લાખ રૂપિયા એ બાળકના બેર કોણ કરશે? ગવર્મેન્ટ કરશે. 25% ને ખાનગી પ્રાથમિક શાળાઓ. તો આ અગત્યની કલમ છે. એટલે કલમ 12, હું તો એ મતનો છું કે આરટી એક્ટમાં ઘણી બધી કલમો અગત્ય, પણ મેં તો અહીં ઉદાહરણ આપ્યું છે. કલમ 3 જે છે આરટી એક્ટમાં એ શું કહે છે? મફત અને ફરજિયાત શિક્ષણનું કહે છે કે ભાઈ 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું. હવે તો સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં પણ ઈડીએન યોજના અંતર્ગત પુસ્તકો ફ્રી આપવામાં છે, સાયકલ આપવામાં આવે છે. 9 થી 12ની કન્યાઓને 50,000 રૂપિયા શિષ્યવૃત્તિ સરકાર આપે છે. યોજનાઓ વિશે પણ વાત આપણે કરીશું ભવિષ્યમાં, આ માધ્યમથી આવીશું. તો માધ્યમિક શિક્ષણ અધિનિયમની કલમ 17 જે છે એ શું આપે છે? તો કે બોર્ડની સત્તા અને કાર્યો માટેની જોગવાઈ આપે છે કે ભાઈ બોર્ડને સત્તા આપી કે બોર્ડ આટલા ફેરફારો કરી શકશે. એની સત્તા અને કાર્યોની આ અધિનિયમની કલમ 17માં જોગવાઈ કરી છે. એટલે પછી એના આધારે બોર્ડ શું કરશે? વિનિયમો, રેગ્યુલેશનમાં સુધારા વધારા કરશે. પરીક્ષાઓનું આયોજન કરવું, અભ્યાસક્રમ નક્કી કરો અને શાળાઓને માન્યતા આપવી, રદ કરવી, આ બોર્ડના કાર્યો છે. તાજેતરમાં થયેલા સુધારા ધ્યાને લેવા હું તમને ખાસ એ કહેવા માંગુ છું. હું તમને એક ઉદાહરણ સાથે આપું છું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વિનિયમો 1974 બહાર પાડી. લાસ્ટ ટાઈમ રાઠોડ સાહેબ 2001માં પુસ્તક બહાર પડી હતી, નાની પુસ્તિકા હતી, એકદમ શોર્ટ. ત્યાર પછી 20 વર્ષે 2021માં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિનિયમોની બુક બહાર પાડવામાં આવી. 2021માં 20 વર્ષ પછી DS પટેલ સાહેબ સચિવ હતા. હું સાહેબને કહેતો કે સાહેબ આટલા બધા સુધારા થયા. 2021ની તમે આ બુક લઈને બેસો તો પાછા 31 ડિસેમ્બર 2021, આમાં આ છેલ્લા સુધારા 31 ડિસેમ્બર 2021 સુધીના છે. હવે મિત્તલબેન પાછા 4 વર્ષ જતા રહ્યા, 22, 23, 24, 25, આમાં 17 બીજા સુધારા થયા છે. તમે પરીક્ષામાં આ બુક્સ વાંચીને જશો તો તમને પેલા 17 જે સુધારા થયા છે એ તમને ખ્યાલ નથી. તમારો જવાબ પરીક્ષામાં ખોટો પડશે. પરીક્ષામાં 1 માર્કનો જવાબ ખોટો પડે, કારણ કે મેં પોતે અનુભવેલું છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં. અશોકભાઈ સાહેબે કહ્યું ને કે ભાઈ હું પરીક્ષા પાસ એટલા માટે કરી કે મારે લોકોને શીખવાડવું. હું આચાર્ય 2006 થી બન્યો, 20 વર્ષથી આચાર્ય છું. આજે મને 20 વર્ષ થયા, પણ મેં પરીક્ષા આચાર્યની 17ની આલી, 19ની આલી, 23ની આલી, 14ની આલી. અને ગુજરાત રાજ્યમાં આચાર્ય પરીક્ષામાં ટોપરમાં બીજો નંબર છે મારો. હું તો 2006 થી આચાર્ય, મારે શું પરીક્ષા આપવાની જરૂર? પણ હું દર વખતે પરીક્ષા આપું છું અને 32મા નંબરથી 14મા નંબરે, 14મા નંબરથી આ છેલ્લી ભરતીમાં બીજા નંબરે મેરિટમાં આવ્યો. કેમ? કારણ કે હું આચાર્ય છું, મારે હજુ 10 વર્ષ નોકરી કરવાની છે, મારે આ બધું જાણવું પડશે. એટલે અમે રાઠોડ સાહેબે નક્કી કર્યું કે સાહેબ આપણે બુક બહાર પાડીએ ને એમાં 2021નું આ બેઠું નથી લેવાનું. એ પછી 4 વર્ષમાં જે સુધારા થયા છે, જે પણ વિનિયમો સુધારા થયા, આપણે અપડેટ આપવું છે, લેટેસ્ટ આપવું છે. એટલે અમે શું કર્યું? વિનિયમો પણ ડિસેમ્બર 25 સુધીના સુધારા બધા લઈ લીધા. એ ખાસ મહત્વનું છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું કે ધારો કે આ એક્ટ છે, હવે આ બોમ્બે એક્ટ 1947 છે, હવે આ 2013માં અપડેટ થઈ, એ પછી 12 વર્ષ થયા. 12 વર્ષ થયા 1947 બોમ્બે એક્ટના. તો 12 વર્ષમાં કેટલા બોમ્બે એક્ટમાં સુધારા? આ જે છે સેકન્ડરી એક્ટ 1972 છે, આ 31 ઓગસ્ટ 2010ના રોજ આની લેટેસ્ટ, એટલે એના પછી 15 વર્ષ ગયા. આના પછી કેટલાય અધિનિયમમાં સુધારા થયા, કેટલાય સુધારા થયા. તો અમારો ગોલ શું છે કે તમને લેટેસ્ટ આપવાનો છે, કે ભાઈ જે નવા સુધારા સાથેનું છે એ જો તમને મળશે તો હું માનું છું ત્યાં સુધી આપણે સારું પરિણામ મેળવી શકીશું.
હું અહીંયા એક ઉદાહરણ સાથે તમને કહેવા માંગુ છું કે ભાઈ હમણાં જ શિક્ષણ વિભાગ દ્વારા એક ઠરાવ થયો વિનિયમ 22મો સુધારા. વિનિયમ 22મો હમણાં 2025માં થયો કે પહેલા કેવું હતું કે અમારે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં આચાર્ય હોય કે શિક્ષક હોય એને 2 વર્ષ પૂરા થાય અજમાયશી ગાળો એટલે એને એ કાયમી થઈ જતા. 2 વર્ષ પૂરા થયા અજમાયશી ગાળો પૂરો થયો એટલે કાયમી થઈ ગયા ઓટોમેટિક. સંતોષકારક કામગીરી છે જેમ. પણ પછી બોર્ડના ધ્યાન ઉપર આવ્યું કે કેટલાક મંડળોએ શિક્ષકોને અને આચાર્યને અજમાયશી ગાળામાં છૂટા કરી દીધા. એટલે પછી બોર્ડના ધ્યાન ઉપર આવ્યું એટલે એમને વિનિયમ સુધારા માટે વિભાગમાં મોકલ્યું. વિભાગમાંથી વિનિયમ સુધારીને આવ્યો વિનિયમ 22. અને આ વિનિયમ 22 એવો સુધારીને આવ્યો કે ભાઈ 2 વર્ષ પછી આચાર્યના પ્રોબેશન પીરિયડ પછી 2 વર્ષ પૂરા થાય એટલે લાંબા ગાળાના આદેશ કરવાના છે. જેમ સરકારીમાં હોય, જેમ સરકારીમાં કેવું હોય 2 વર્ષ પૂરા થાય પછી લાંબા ગાળાના આદેશથી સાહેબને ખબર હશે કે ભાઈ કમિશનરમાં ફાઇલ જાય, વિભાગમાં ફાઇલ જાય અને પછી લાંબા ગાળાના આદેશો થાય. તો અમારે આ વિનિયમો સુધારા એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ આચાર્ય હોય તો એને 2 વર્ષ પછી અને સહાયક સંવર્ગના જે 5 વર્ષ નોકરી કરે તો એ 5 વર્ષ નોકરી પૂરી કર્યા પછી પણ એ લાંબા ગાળાના આદેશો કરવા પડશે. તો આ થયું લેટેસ્ટ સુધારો જે હમણાં જ થયો છે ડિસેમ્બર 25માં. તો આવું અપડેટ જે છે એ ખાસ આપવું પડે છે. આ વિનિયમ 22 છે. બીજા કેટલાક મુદ્દા મારે તમને કહેવા છે. બોમ્બે એક્ટમાં અધિનિયમ 1972માં હમણાં જ એક સુધારો થયો, જાણવા જેવું છે. પહેલા નવી શાળાઓની મંજૂરી માટેના ક્રાઇટેરિયા અલગ હતા. હવે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં નવી શાળાની મંજૂરી લેવી હોય તો જો શહેરી વિસ્તાર હોય તો એમનો મેદાનનો વિસ્તાર 800 ચોરસ મીટર જોઈએ. એમાં 800 ચોરસ મીટરમાં ધ્રુવભાઈ કેવું છે કે અમારે બીજી બધી કન્સ્ટ્રક્શનની જગ્યા છોડી દેવાની, મેદાન જ 800 ચોરસ મીટર હોવું જોઈએ. અને ગ્રામ્ય વિસ્તાર જે હોય અરવિંદભાઈ, ગ્રામ્ય વિસ્તાર હોય તો એમને 1500 ચોરસ મીટરની જગ્યા મેદાન માટે જોઈએ. તો આ નવા ક્રાઇટેરિયા છે. પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાય એટલે તમને લોજિક સાથે યાદ રાખવું, ગામડું હોય ત્યાં આપણને જમીન સરળતાથી મળી જતી હોય તો ત્યાં 1500 ચોરસ મીટર છે, જ્યારે ત્યાં કેટલા છે 800 ચોરસ મીટર છે. બીજા એના પછીનો જે ક્લોઝ છે ખાસ જાણવા જેવો છે કે ધારો કે કોઈ શાળા રાઠોડ સાહેબે નવી શાળા શરૂ કરી અને સંખ્યા થઈ ગઈ 600 દીપકભાઈ, તો એ જે ક્રાઇટેરિયા હતા 800 અને 1500 ચોરસ મીટર ને 500 વિદ્યાર્થીની સંખ્યા પૂરતા હતા. એટલે પાછો આ એક ક્લોઝ મૂક્યો કે ભાઈ 500 વિદ્યાર્થી સંખ્યા ઉપર જેટલા પણ વિદ્યાર્થીઓ હોય, બીજા 100 વિદ્યાર્થીઓએ રાઠોડ સાહેબની સ્કૂલમાં એડમિશન લીધું તો બીજા એક વિદ્યાર્થી દીઠ 5 ચોરસ મીટરની જગ્યા જોઈએ. એટલે બીજા 100 વિદ્યાર્થી એટલે બીજા પાછા 500 ચોરસ મીટરની જગ્યા જોઈએ. તો આ જે ક્લોઝ છે એ તમને શું કરશે? સીધા સરળ પ્રશ્નો નહીં પૂછે, તમને આવા પૂરક પ્રશ્નો પણ પૂછી શકે કે ભાઈ એક શાળામાં નવી શાળાની મંજૂરી લીધી છે અને એ શાળા ગ્રામ્ય વિસ્તારની છે, ગ્રામ્ય વિસ્તારની શાળા છે અને ગ્રામ્ય વિસ્તારની શાળા છે અને સાથે સાથે એમાં વિદ્યાર્થીની પહેલા જ વર્ષે સંખ્યા 700 છે. તો મેદાનનો વિસ્તાર કેટલો જોઈએ? એટલે તમે તો શું પેલું મગજમાં એક જ વસ્તુ ક્લિક કરેલી હોય, બરાબર? એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે. હું તમને એક સરસ મજાની વાત કહું. પ્રસૂતિની રજાઓમાં સાહેબ આપણે અદ્યતન લઈ લીધું બધું, સાહેબ ખબર છે સાહેબ. અમે છેલ્લા અઠવાડિયાથી પ્રેસમાં જ લાગેલા છીએ તમારા માટે. અમે અઠવાડિયાથી પ્રેસમાં જ લાગેલા અમે એક જણ નહીં, અમારી આખી ટીમ 7 થી 8 જણ અમે લાગેલા છે. મારા ભાઈ હોય, વાઈફ હોય કે સાહેબ હોય અને બીજા બધા તજજ્ઞો છે ને, એક મુદ્દાનું મટેરિયલ આપે, અમે એનું પ્રૂફ રીડિંગ કરીએ, ઓકે કરીએ, પછી દીપકભાઈને ખબર છે, સાક્ષી છે, 8-10, કારણ કે અમારે તમને શક્ય એટલું વહેલા બુક્સ આપી દેવી છે. ધુલભાઈ કીધું ને કે ભાઈ એઆઈ તમને આપશે પણ અમારે શું છે કે અમારા તજજ્ઞોના માઇન્ડમાં જે છે એ બધું તમને આપવું છે. રજાના અત્તરના આધારોમાં હમણાં વાત કરું તો 30/4 પછીનો એક ઠરાવ છે, પ્રસૂતિની રજાઓ 180 દિવસ મળે છે મહિલાઓ. હમણાં લેટેસ્ટ સુધારો એવો થયો છે કે જો કોઈ મહિલા પ્રસૂતિ ઉપર હોય પછી એને નોકરી લાગે ને, ધારો કે એને 50 દિવસ થયા છે તો 180માં 130 દિવસ બાકી રહ્યા તો એ હાજર થઈને પછી 130 દિવસની રજા ભોગવી શકે છે. એ 30/4/25 નો લેટેસ્ટ. હવે આ ઠરાવ થયો 30/4/25 છે. પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ એક મહિલા કર્મચારી છે, એને પ્રસૂતિ થઈ ગઈ છે, આ તારીખે પ્રસૂતિ થઈ છે ને હવે આ તારીખે હાજર થાય છે, તો હવે એને પ્રસૂતિની કેટલી રજાઓ મળશે? તો એ ઠરાવમાં એવું છે કે હાજર થયા પછી હાજર થયાનો દિવસ બાદ કરવાનો 180 દિવસમાંથી, એટલે 179 દિવસ.
એ બાદ કર્યા પછી જેટલા ખૂટતા હોય, ધારો કે 50 દિવસ થઈ ગયા એની પ્રસૂતિ, બાકી 130 ખૂટ્યા, હાજર થઈ અને બાકી રહેલા દિવસો ભોગવી શકે. હા બિલકુલ, પ્રસૂતિની રજાનો પગાર મળવાપાત્ર છે. હા, હું એક જિલ્લાનું નામ નહીં લઉં, તમારા પ્રશ્ન જવાબ આપી દઉં. મને પ્રશ્ન ખબર છે. હમણાં જ એક જિલ્લામાં એક પ્રશ્ન થયો, એક બેન હાજર થયા. હવે મારા એક આચાર્ય મિત્ર, લાખવાડના આચાર્ય મિત્ર બાઉભાઈ પટેલ, એમના ભાઈની દીકરી હતી, હાજર થઈ. જિલ્લાનું નામ માર ના લેવાય. હાજર થયા. હવે એમને પ્રસૂતિની બેબી હતી 2 મહિનાની. એટલે એમને મને ફોન કર્યો કે જાની ભાઈ આ બેબી નાની છે ને છેક દૂરના જિલ્લામાં થઈ. મેં કીધું હા, તો એમને પ્રસૂતિની રજાઓ 2 મહિના થયા છે, તો બાકીના 180 તો 6 મહિનાની રજા મળશે. એમને ત્યાં પેલા એમને વાત કરી, ટીપીઓને વાત કરી, ડીપીઓને વાત કરી, એટલે એમને કહી દીધું ભાઈ અત્યારે નવી નિમણૂકમાં કોઈ રજા ના મળે, જતા રહો, કાઢી મૂકે. પાછો એમનો ફોન આવ્યો કે કોઈ નિયમ હોય તો નિયમો મેં સાહેબને મોકલ્યા, ડીપીઓ સાહેબને, ટીપીઓને, અને મારા વાઈફને કીધું, કારણ કે એ જોડે બધા એક જ સંવર્ગના હતા. એટલે મેં ફાલ્ગુનીને કહ્યું, ફાલ્ગુની તું પણ સાહેબને મોકલ, જરા વાત કરી લે કે જોગવાઈ છે તો કેમ ના મળે. પછી એ સાહેબનો એવો મેસેજ આવ્યો કે ફાલ્ગુની બેને કીધું છે ને એટલે નિયમમાં જશે એટલે હું આપી દઈશ. ધ્રુવભાઈ, હવે ખરેખર નિયમ છે કે ભાઈ આ જે છે એ વસ્તુ એને મળવાપાત્ર છે, એમને રજા મળી. ચાલે ઘણી વખતે એવું હોય કે અધિકારીના ધ્યાન ઉપર કોઈ ઠરાવ ના આવ્યો હોય. અહીંયા આપણે એટલે લેટેસ્ટ કરવા માંગીએ. હવે 4/7/25 પાછો એમાં અમારે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ એ જોગવાઈ લાગુ પડી. 4/7/25 જુલાઈ 25 એ અમારા ગ્રાન્ટેડ શાળાઓમાં પણ એ જોગવાઈ લાગુ પડી. એવું નહીં કે ભાઈ સરકારીને, તો એ તમામ માટે જોગવાઈ લાગુ પડી છે. તો આ ઠરાના સંદર્ભે નવા લેટેસ્ટ, મારા જેવો પેપર સેટર હોય તો શું કરે, નવું લેટેસ્ટ જ પૂછે. હું તમને સ્પષ્ટ કહું છું, સાહેબે કીધું ને, અશોકભાઈ સાહેબે, કે તમારા મગજમાં શું છે કે તમે શું પૂછવા માંગો છો, એ જ મહત્વનું છે. અને તમને એવો પ્રશ્ન થાય કે આ રીતનો પ્રશ્ન હોઈ શકે તો એ પૂછાવાની શક્યતા છે, એટલે તમે એની નજીક જઈ રહ્યા છો. ઉચ્ચક નાણાકીય સહાય એક મુદ્દો મને હમણાં જ યાદ આવ્યો. હું આવતો હતો ને ગાડીમાં યાદ આવ્યો. 14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય કરી. પેલા કેવું હતું, રહેમરાય નોકરી આપતા હતા, સાહેબને ખબર છે, ધ્રુવભાઈ. એટલે અમારે શું થતું, રહેમરાય નોકરી આપતા ને એટલે ઘરમાં કેવું થાય કે જે ઓછું ભણેલો હોય ને, કારણ કે વર્ગ 4માં નોકરી મળે, એ સૌથી ઓછું ભણેલો અને 10મું 12મું પાસ હોય ને કે ચાલે તું જ્યાં પટાવાળામાં નોકરી મળે. એટલે સૌથી ઓછું ભણેલો ઘરમાં અને સૌથી ઓછી બુદ્ધિ ક્ષમતા ધરાવતો અને તોફાની, અને એવો જે ન ભણેલો ને એને રહેમરાય નોકરી મળતી, એ બધા જ પછી સચિવાલયમાં આવ્યા. સચિવાલયમાં એટલે શું થયું, બધા જુનિયર ક્લાર્ક બન્યા, સિનિયર ક્લાર્ક બન્યા, હેડ ક્લાર્ક બન્યા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. હવે એ તો રહેમરાય નોકરીમાં આવ્યો હતો એટલે ખબર પડી કે આ તો સારું વહીવટમાં તકલીફ પડે છે. એટલે ત્યાં આપણે એ જે નોકરી મળતી રહેમરાય બંધ કરી અને ઉચ્ચક નાણાકીય સહાય કરી. ઉચ્ચક નાણાકીય સહાય કરી પહેલા 4 લાખ હતા, 7 લાખ કર્યા, લેટેસ્ટમાં 14 લાખ છે. 14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય. હમણાં એક સાહેબ મારા એક જિલ્લામાંથી ફોન આવ્યો, નવસારીથી જ મિત્તલબેન ફોન, કે અમારે એક કર્મચારી છે ને સાહેબ એક્સપાયર થઈ ગયો છે, પણ રોડ ઉપર એનો એક્સિડન્ટ થયો છે, તો એને 14 લાખ મળે. એટલે મેં કીધું તમારા ઓફિસમાં મરી જાય તો જ એને 14 લાખ મળે? એ નોકરી ઉપર જ છે ભાઈ, એને એક્સિડન્ટ બહાર થયો છે પણ તમારે ત્યાં નોકરી તો ચાલુ છે ને. હા કે સાહેબ હજુ રિટાયર થાય તો 2 વર્ષ બહાર મળે. મેં કીધું ઉચ્ચક નાણાકીય, એવું જરૂર નથી કે નોકરીના સ્થળે એક્સપાયર થાય દીપકભાઈ તો જ એને 14 લાખ મળે. એ નોકરી ઉપર ચાલુ છે, એ ગમે ત્યાં એક્સપાયર થાય તો એને ઉચ્ચક નાણાકીય સહાય મળે છે 14 લાખ. રહેમરાય નોકરી હવે પ્રથા બંધ કરી છે, 14 લાખ મળે. હવે હમણાં એક પ્રશ્ન આવ્યો ભાવેશભાઈ, છોટાઉદેપુર એક પ્રશ્ન, એક ભાઈ કે લાપતા થઈ ગયો છે, તો સાહેબ કે 14 લાખ મળે ઉચ્ચક નાણાકીય? મેં કીધું મારા માટે આ પ્રશ્ન નવો ધ્રુવભાઈ, બરોબર, પણ મેં ઠરાવ વાંચેલો હતો. એટલે આપણે કેવું છે, પ્રશ્ન પૂછ, મારું મૂંઝવણ અને માર્ગદર્શન કોલમ ચાલે છે, હું મારી દરેક બુકમાં મૂકું છું. અત્યાર સુધી મેં 8 બુક્સ બહાર પાડીને, પણ મૂંઝવણ અને માર્ગદર્શન 200 પ્રશ્નો મૂકી દેવાના. અમે જે રાઠોડ સાહેબ નવી બુક બહાર પાડી એમાં 500 પ્રશ્નો મૂક્યા છે, કે મને ખબર છે કે આ પ્રશ્ન થયો કે સાહેબ લાપતા થયો છે તો ઉચ્ચક નાણાકીય સહાય મળે. એટલે મેં ઠરાવ વાંચેલો, મને ખબર, મેં કીધું ભાઈ 7 મહિના થઈ ગયા છે, 7 માસ થયા છે અને લાપતા થઈ? હા સાહેબ કે 7 મહિના થઈ ગયા છે. મેં કીધું 7 મહિના થયા પછી એની FIR કરાવી તમે? હા કે સાહેબ FIR કરાયેલી છે. અને મેં કીધું કોર્ટે એવું ઠરાયું છે કે ભાઈ એ મૃત્યુ પામ્યા છે? કે હા સાહેબ એ પ્રમાણે. તો મેં કીધું મળે, તો પછી એને 14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય મળશે. એ મેં શું કર્યું, મને ખબર હતી કે એ ઉચ્ચક નાણાકીય સહાયનો જે લેટેસ્ટ ઠરાવ છે મેં વાંચ્યો હતો.
સરકારને ધ્યાન ઉપર પહેલા એવું હતું જ નહીં કે ભાઈ લાપતા માણસો થાય એને આપવાની હોય, પણ એમને ખબર પડી 2025માં કે આવો કેસ પણ આવ્યો છે, લાપતા વાળા કેસમાં અમારે પૈસા આપવા કે ના આપવા એને, એટલે એના ક્લોઝ મૂક્યા કે ભાઈ આ ક્લોઝ. તો આ બધી વસ્તુ ખાસ અમે એટલા માટે અશોકભાઈ સાહેબે કીધું ને કે ભાઈ પહેલા આપણે ક્લાસ 1 2 ની પછી અમારા ઘરમાં બધા જ ડીઓ ડીપીઓ ક્લાસ 1 ક્લાસ 2 છે, ઘરમાં બધા જ છે. અમારા મામા આરસી રાવલ સાહેબ પ્રાઇમરી ડાયરેક્ટર હતા, રાઠોડ સાહેબને કદાચ ખબર છે, સગા મામાજી. અમે બુક્સ બાર પહેલા અમે મટીરિયલ આપતા બધા ઘરવાળાને, પછી મને કે ઘરના કેટલા બનાવશો, હવે લોકોને ઉપયોગી થવું, પુસ્તકો બહાર પાડો ને લોકોને આપો. એટલે અમે વહીવટી દર્શન એ વખતે સાહેબ ચાલુ કરી 2020માં. મામાને તો એક્સટેન્શન 7 વર્ષ સરકારે આપી, વહીવટી દર્શન બુક્સ બહાર પાડી. અને આજે પણ 8 બુક વહીવટી દર્શન 7 અને 8 અમે રાઠોડ સાહેબ સાથે કરી રહ્યા છીએ. અમને ખબર છે કે લર્નેડ રાઠોડ સાહેબ લર્નેડ છે, અને એમને પણ જેવું તેવું ગમે નહીં. કાલે રાત્રે પ્રેસ ઉપર બેઠા, અમને ખબર હતી કે અમારા સેમિનાર છે, તો એ જાનીભાઈ કે સાલું આ વસ્તુ મારા મગજમાં ખૂટે છે, તમે આ વસ્તુ તો કે કાઢી જ નાખો. તો પોતે જોડે રહી અને ચેન્જ કરાયું. મેં કીધું સાહેબ આમાં મુદ્દો તો આવી જાય છે કે ના, પણ હજુ મારા મગજમાં આ ક્લિક થાય છે. તો એમને પોતે જાતે પ્રેસમાં અમે રાતે બેઠા પ્રિન્ટ આપીએ, પહેલા મેં કીધું આ સાહેબ પોતે જ બેઠા. તો આવા લર્નેડ માણસોથી બુક અમે શક્ય એટલું તમને વહેલા પ્રોવાઈડ કરીશું. ઓનલાઈન બી લેક્ચરોમાં આપણે લઈશું. આજે ખાસ તો મારે હોલિસ્ટિક એકેડેમી જે છે એનો આભાર માનવો છે. આ ફ્રી મેગા ગાઈડન્સ સેમિનાર છે. અમે પહેલા ઓફલાઈન જ વિચાર્યું હતું, અને ઓફલાઈનમાં અમારે ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યા થઈ હતી, પણ ધ્રુવભાઈ અમે જાણીએ છીએ કે બધા દૂરથી ના આવી શકે, એટલે અમે લાસ્ટ મોમેન્ટ ઉપર ગઈકાલે ઓનલાઈન પણ, આજે ઓનલાઈન પણ મેં જોયું લગભગ 100 ઉપર માણસો જોડાયેલા છે. એટલે જે રસ ધરાવતા મિત્રો છે તો જોડાયેલા છે. તમને બધાને ખાલી એ જ છે કે તમે દરેક જે પણ અત્યારે તમારી પાસે ઉપલબ્ધ હોય એનું વાંચવાનું ચાલુ રાખો. અને સાહેબે સરસ વાત કરી, 30 દિવસ છે અને 30 સબ્જેક્ટ છે, રિપીટ બી કરવું પડે. હવે તમે ખાલી વિનિયમો વાંચો ને તો વિનિયમો વાંચવામાં તમારે અઠવાડિયું થાય. એટલે તમારી પાસે લેટેસ્ટ વસ્તુ હોય તો તમે એને સરળતાથી તૈયાર કરી શકો છો. ધ્રુવભાઈએ કીધું ને, મારે ડીઓની પરીક્ષા મેં સાહેબ 4 વખત આલી, ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો. મારા વાઈફને પહેલા ટ્રાયલમાં, મારા બ્રધરને બધા પહેલા ટ્રાયલ, મારા સાઢુભાઈ પહેલા ટ્રાયલમાં બની ગયા બધા ક્લાસ 1 ક્લાસ 2. મેં કીધું મહેનત આટલી થાય છે ને લોચો કેમ થાય? પણ સાહેબે કીધું ને એમ ઓવર કોન્ફિડન્સમાં વાર જતું રહ્યું. હવે તમે ખોટો જવાબ આપો એના માર્ક પણ કપાય છે. એટલે હું એ મત નો છું કે એ જે તમારા માર્ક ખાઈ જાય છે ને ખોટા જવાબના -0.25%, એટલે શું થાય છે, 4 ખોટા જવાબ આપો એટલે તમારો એક સાચો જવાબ ખાઈ જાય છે. અને ઘણી વખતે એવું કટ ઓફમાં મેં જોયું છે કે છેલ્લી જે ભરતી થઈ હમણાં ક્લાસ 1ની, 1 માર્ક્સ કટ ઓફ માટે હું રહી ગયો. મને એટલો અફસોસ થયો મારી થોડી એમ કે ઉતાવળના કારણે. એમાં પેલું ABCD E, હવે E પણ આવે છે, ABCD જ આવે, E પણ આવે છે કે ભાઈ કોઈ પણ જવાબ લાગુ ના પડતો અથવા નથી આપવા માંગતા તો E પણ કરવાનું છે. હવે એમને કહ્યું કે ભાઈ 200 માંથી 100 પ્રશ્નો તમને ક્લિયર છે તો તમે એ તો કરી દો, પણ પછી બધામાં E પણ કરવાનું છે, E પણ કરવાનું છે. એટલે ધ્રુવભાઈ મારે શું થયું ઉતાવળમાં, છેલ્લે પછી E કરવા મળ્યો, એટલે જે પેલા સાચા જવાબ હતા એમાં 2-3માં મારે E થઈ ગયું. અને હવે તો GPSC ની OMR સીટ પણ આપે છે. એટલો અફસોસ થયો મને કે મેં કેમ ઉતાવળ કરી, એમ કે એ જવાબ સાચો હતો, મેં એનો C લખ્યો હતો, પણ છતાંય મેં પેલું E કરવામાં રહ્યો ને કે બાકી મેં એ કરતું, એવા 2 પ્રશ્નોના જવાબમાં E પણ કર્યું. તો આ પણ ખાસ જરૂરી છે પરીક્ષામાં. શાંત મને શાંત ચિત્તે પરીક્ષા આપો. તમને બધું આવડે છે, નથી આવડતું એ પ્રશ્ન સ્કીપ કરો, આગળ જાઓ, એને પકડી ના રાખશો, એને વિચારવા માટે બહુ ટાઈમ ના આપશો. અમે ટેકનિકની વાત કરી, બહુ સરસ. અશોકભાઈ સાહેબે સરસ, રાઠોડ સાહેબે સરસ વાત કરી. અમે તમને શક્ય એટલું વહેલી તકે પુસ્તક આપવા પ્રયત્ન કરીશું. અમે પ્રિન્ટમાં પણ આપી દીધું છે. અમને પણ ખબર છે કે ભાઈ પરીક્ષા નજીક છે, અમે પણ 10 દિવસથી એની પાછળ લાગેલા છીએ, અને અમે તમને જલ્દી પ્રોવાઈડ કરીશું. તમે બધા ઓફલાઈન આવ્યા ને, ખૂબ આનંદ થયો, એટલે તમારો દિલથી આભાર માનું છું. હોલિસ્ટિક પ્લેટફોર્મનો પણ આભાર માનું છું. આ વખતે રાઠોડ સાહેબનું એક વિઝન છે કે ભાઈ અમે શક્ય એટલું બને ત્યાં સુધી તમને બેસ્ટમાં બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશું. કહીને કરવું એના કરતાં કરીને બતાવવું, એમાં માનવાવાળા અમે છીએ. એટલે અમે એવું નહીં કે અમે આ કરી દઈશું તે કરી દઈશું, પણ અમે કરીને બતાવીશું 2 મહિના પછી. એટલે તમે જોશો વધુ મિત્રો આ પ્લેટફોર્મથી સિલેક્ટ થાય એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું.